જય હિન્દ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબમાં। તો ભાઈ આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, બરાબર છે। ચેપ્ટર નંબર 9 સિમ્પલમાં સિમ્પલ ચેપ્ટર છે, ઓલરેડી તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો, બરાબર। એ જ ચેપ્ટર છે, કોઈ જ વસ્તુ નવી નથી, બે ચાર થિયરી નવી હશે, બાકીનું બધું એનું એ જ આપણે ડિસ્કસ કરવાના છીએ, બરાબર। એટલે આજનું આ ચેપ્ટર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે। અને બોર્ડની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ચેપ્ટર તમારા માટે 9 માર્ક્સનું છે। કેટલા માર્ક્સનું છે? 9 માર્ક્સ। 9 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે અને મફતના 4 માર્ક્સમાં દાખલા છે તે આમાંથી પૂછાય છે। મફત આજે હાવ કઈ લેવાનું નથી દાખલામાં, બરાબર। થિયરી આવડશે એટલે દાખલાઓ તમને ઓટોમેટિકલી આવડી જશે, વધારે વિશેષ આની અંદર કઈ છે નહીં। એટલે આ ચેપ્ટર તમે ઓલરેડી ધોરણ 10 માં ભણીને જ આવ્યા છો, બરાબર, અને તમને આવડે જ છે એમ સમજીને જ ચાલજો। નહીં આવડતું હોય તો કઈ નહીં, જોઈ લેજો, બરાબર, આવડી જ જશે, કઈ જ ટેન્શન લેવા જેવું છે નહીં। તો સ્ટાર્ટ કરીએ ભાઈ આજનું આપણું આ ચેપ્ટર નંબર 9, જેનું નામ શું છે? કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો। હવે સૌથી પહેલા સવાલ આવે કે સર આ કિરણ પ્રકાશ શાસ્ત્ર ની શરૂઆત કઈ રીતના થઈ, બરાબર। કિરણ પ્રકાશ શાસ્ત્ર જે ડેવલપમેન્ટ થયું આખું, એની શરૂઆત કઈ રીતના થઈ? કિરણ પ્રકાશ ને શાસ્ત્ર એટલે આ જે ભાગ છે આખો, આ ઓપ્ટિક્સ નું છે। આ ઓપ્ટિક્સ અહીંયાથી આખું તમારું નવું ફિઝિક્સ સ્ટાર્ટ થાય છે। અત્યાર સુધી તમે જે પણ ફિઝિક્સ ભણ્યા છો, એટલે કે તમે જે 1 થી 8 ચેપ્ટરો જે ભણ્યા હતા, એ 1 થી 8 ચેપ્ટરની વાત કરવામાં આવે તો પહેલું જે ચેપ્ટર હતું, પહેલું અને બીજું ચેપ્ટર, તે કયું હતું? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હતું, બરાબર છે। ત્યાર પછી આવ્યું ડાયનેમિક્સ। ડાયનેમિક્સ ની અંદર શું થાય કે બધું ધીરે ધીરે આગળ વહેવા લાગેલું। ત્યાર પછી હતું મેગ્નેટિઝમ। મેગ્નેટિઝમ એટલે ચુંબકત્વ, બરાબર। એના પછી તમે નેક્સ્ટ ભણ્યા તેની અંદર આવ્યું હતું ચુંબક અને બીજું શું? ઇલેક્ટ્રિક। એ બંનેનું કોમ્બિનેશન, ચુંબક અને ઇલેક્ટ્રિક નું શું હતું? કોમ્બિનેશન હતું, જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહીએ છીએ। એટલે એના પછી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ભણ્યા। ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ભણ્યા પછી આપણે નેક્સ્ટ શું ભણ્યા? ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર છે, એસી। એટલે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની જે અસર હતી એને આધારે ઓલ્ટરનેટિંગ કરંટ કઈ રીતના ડેવલપ થાય તે ભણ્યા। એ ડેવલપમેન્ટ ભણ્યા પછી આપણે બંનેનું કોમ્બિનેશન ભણ્યા, જેને આપણે શું કીધેલું હતું? વિદ્યુત ચુંબકીય તરંગો, જેને કીધેલું હતું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, બરાબર છે। એ વેવ્સ વિશેની માહિતી આપણે કમ્પ્લીટલી ભણી ગયા હતા। હવે અહીંયાથી આખું એક નવું ફિઝિક્સ સ્ટાર્ટ થાય છે, બરાબર છે, એને કહેવાય છે ઓપ્ટિક્સ। ને ઓપ્ટિક્સના ટોટલ આપણી પાસે 2 ચેપ્ટર છે। કેટલા ચેપ્ટર છે ટોટલ? 2। પહેલું ચેપ્ટર કયું છે તો કે આપણે જે અત્યારે ભણવાના છે તે કિરણ પ્રકાશ શાસ્ત્ર, અને બીજું એક ચેપ્ટર છે તે છે આપણું તરંગ પ્રકાશ શાસ્ત્ર, જેને કહેવાય છે વેવ ઓપ્ટિક્સ, બરાબર છે। આ 2 ચેપ્ટર છે તે ઓપ્ટિક્સને આધારિત ચેપ્ટરો છે। શેને આધારિત છે? ઓપ્ટિક્સ। અને આ ઓપ્ટિક્સ એકદમ જબરજસ્ત શાખા છે, ફિઝિક્સની સૌથી મસ્ત શાખા હોય ને તો ઓપ્ટિક્સ, કારણ કે આના દ્વારા તમને ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળે છે। કારણ કે આ ઓપ્ટિક્સ પર જ આપણા જેટલા પણ ઉપકરણો છે, જેમ કે મોબાઈલના કેમેરા છે, બરાબર છે, પછી આ કોમ્પ્યુટરની ડિસ્પ્લે છે, એ બધી જ વસ્તુઓ છે તે ઓપ્ટિક્સ પર વધારે વર્ક કરે છે। સાથે સાથે તમે જે પણ થિયેટરની અંદર મૂવીઝ જુઓ છો, એ મૂવીઝની અંદર ઉપયોગમાં લેવાતા જેટલા પણ ઓવરહેડ પ્રોજેક્ટર છે, એ દરેક પ્રોજેક્ટર થી લઈને જેટલી પણ ચીજ વસ્તુઓ, જે દ્રશ્ય શ્રાવ્ય યંત્રો છે, જેટલા પણ દ્રશ્ય શ્રાવ્ય યંત્ર એટલે ટૂંકમાં આપણા મનોરંજન વાળા જેટલા યંત્ર છે, એ બધા જ યંત્ર આપણી આ ફિલ્ડ પર વર્ક કરશે, બરાબર છે। ત્યાર પછી તમે જોયું હોય તો ઘણી વખત આપણે દૂરના જે ગ્રહો છે તેનું આપણે કઈ ઘણી વખત સ્ટડી કરવી હોય તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીએ? ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ, બરાબર છે। પછી ઉત્તરાયણની અંદર ઘણી વખત આપણે પતંગ ચગાવતા હોય, બરાબર છે, અને આપણે આપણો પતંગ કોઈ બીજા હાથે ચગાવવો હોય તો એના માટે દૂરબીનનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ દૂરબીનનો ઉપયોગ ક્યાં શેની મદદથી કરીએ છીએ? પ્રકાશીય ઉપકરણોની અંદર આવે। એના માટે પણ આપણે આ ચેપ્ટર ભણવું પડશે। સાથે સાથે તમે સબમરીનની અંદર કોઈ વાર ગયા હો કોઈ સાથે મસ્ત, બરાબર છે, તો એ સબમરીનની અંદર તમે રહેતા હો અને ત્યાં ઉપર કોઈ દુશ્મન સેના છે કે નહીં, એનું નિરાકરણ તમારે જોવું હોય, એટલે કે ત્યાં આગળ અવેલેબલ છે કે નહીં, તો એ બધી જ વસ્તુઓ તમે આ પ્રકાશીય આપણી જે પ્રકાશીય ઉપકરણો છે, એટલે કે ઓપ્ટિક્સ આધારિત જેટલા પણ ઉપકરણો છે તેની મદદથી તમે કરી શકો છો। એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એવો છે કે અહીંયા જેટલા પણ ઉપકરણો છે, જેટલા પણ પ્રકાશને આધારિત વર્ક કરતા હોય, શેને આધારિત વર્ક કરતા હોય? પ્રકાશ આધારિત। એ પ્રકાશ આધારિત જેટલા પણ ઉપકરણો છે એ બધાની જ માહિતી આપણે મેળવવાની છે। મોસ્ટલી આપણા 3 જ છે, એક સાદું દેશી, એક સંયુક્ત અને એક ટેલિસ્કોપ। આ 3ની માહિતી આપણે વધારેમાં વધારે આ ચેપ્ટરમાં મેળવવાના છે। એના સિવાય તમે કલાઇડોસ્કોપ ભણી ગયેલા? કેલિડોસ્કોપ તમે ભણ્યા હતા? કેલિડોસ્કોપ પહેલી વાર અમુક તો કે ઓહો આ શું છે એમ કે
કેલિડોસ્કોપ એટલે પેલું કઈ બંગડી બડી નાખેલી હોય, 4-5 પેલા શું કહે સમબાજુ ત્રિકોણ હોય, પછી એમ ગોળ ગોળ ફેરો તો અંદર કઈક નવું નવું રચાયા કરે, એ કેલિડોસ્કોપ. એ કેલિડોસ્કોપ છે તે પણ આના પર વર્ક કરે છે, બરાબર છે. એટલે આવા ઘણા બધા સાધન છે. પ્રિઝમ પ્રેક્ટિકલ કર્યો હશે, બરાબર છે. ઘણા લોકો ગા દેતા હે પ્રેક્ટિકલ હજુ નહીં કરાવ્યા, બરાબર, કઈ નહીં થઈ જશે. એટલે એ પ્રેક્ટિકલ થી લઈને બધી જ વસ્તુઓ છે, બરાબર, એ બધી જ વસ્તુઓ આપણે આની અંદર ભણવાની છે. એની સાથે સાથે તમે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ભણ્યા હતા. ત્યાર પછી લૂમિંગની અસર, લૂમિંગ વિશે થોડીક અંદાજો નહીં હશે તમને, બરાબર. લૂમિંગ શું છે એની વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યાર પછી હીરાની અંદર જે ચળકાટ જોવા મળે છે આપણને, બરાબર છે, એક ઝગમગ થતો હોય રાતના, બરાબર છે. તો એ જે ઝગમગ થાય છે તેની પાછળનું શું કારણ છે તે પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ત્યાર પછી ઘણી વખત તમે સ્વિમિંગ પુલની અંદર નાહવા ગયા હો, બરાબર છે. તો સ્વિમિંગ પુલમાં નાહવા જાઓ તો એ દરમિયાન તમે દૂરથી જુઓ તો એનું તળિયું ઊંચું આવેલું દેખાય, અને જેવા અંદર ડૂબો ત્યારે ખબર પડે આ તો બહુ ઊંડું છે, તરતા તો આવડતું નહીં, બરાબર. પછી બોલાય કોઈને, ગલા એ બચાવ. ક્લિયર છે ને? તો આ બધી ઘટનાઓ જે ભણવાના છે તે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. એટલે ટૂંકમાં ઓવરવ્યુ તમને આપી દીધું આપણે શું ભણવાના છે તે. પણ આ બધી વસ્તુ ભણતા પહેલા તમને અમુક જે બેઝિક ઘટનાઓ છે એ બેઝિક ઘટનાઓ વિશે થોડોક અંદાજો હોવો જોઈએ. અને એ બેઝિક ઘટનાઓ એટલે કઈ કઈ ઘટનાઓ? તો પહેલી સાદામાં સાદી ઘટના એટલે પરાવર્તનની ઘટના, અને બીજી સાદામાં સાદી ઘટના એટલે વક્રીભવનની ઘટના, બરાબર છે. આટલી ઘટનાઓ તમને ખબર હોવી જોઈએ. પણ આની પણ ખબર તમને ધોરણ 10 ની અંદર આપી દેવામાં આવી છે. એટલે હું તો ચલાવવાનો જ છું, એવું નથી કે નથી ચલાવવાનો. હું તમને 10માનું આખું ચેપ્ટર પહેલા ચલાવીશ, એના પછી આપણે 12મા ધોરણનું આખું આ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, કે જેથી તમને આખું પહેલેથી આખું રિવાઇઝ થઈ જાય, બરાબર છે. અને એને આધારિત જે ટોપિક્સ આવે છે એ ટોપિક્સનું આપણે સાથે સાથે વિશ્લેષણ પણ કરશું, કે જેથી તમને વધારે મજા આવે. કારણ કે આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે, બેસ્ટ ચેપ્ટર, મારું ફેવરેટ ચેપ્ટર છે આ. ક્લિયર? એટલે તમારું પણ ફેવરેટ બને એવો હું પ્રયત્ન કરીશ. કારણ કે આ ચેપ્ટર માંથી તમને 9 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાશે? 9 માર્ક્સ. એટલે 9 માર્ક્સ આમાંથી જવા જ નહીં જોઈએ, બરાબર. એટલે આ તમારા માટે બહુ સિમ્પલ ચેપ્ટર છે, એકદમ ઈઝી ચેપ્ટર છે. તો સ્ટાર્ટ કરીએ આપણું આજનું આ ચેપ્ટર. તો આ ચેપ્ટર છે આપણું કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો સૌથી પહેલો સવાલ આપણને ઉદ્ભવે કે ભાઈ પ્રકાશ શું છે, બરાબર. પ્રકાશ કોણ છે? કોણ છે પકો? કઈ નહીં સાહેબ, અમારી બાજુમાં જ રહેતો એક પેલો પકો, રોજ પીને દોડી આવે એ, બરાબર. ના, એ નથી. પ્રકાશ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે. પ્રકાશ એટલે શું? તો કે ભાઈ ધોરણ 10 ની અંદર તમે આની વ્યાખ્યા ભણી ગયેલા હતા. પ્રકાશ એટલે શું? સૌથી પહેલા તો પ્રકાશ એટલે મનુષ્યની આંખની અંદર સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર છે. પ્રકાશ એટલે શું? મનુષ્યની આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ. ઓકે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. અને એ શું કરે છે? મનુષ્યની આંખની અંદર સંવેદના ઉપજાવે છે. સંવેદના એટલે શું? સૌથી પહેલા તો સંવેદના એટલે શું એ પણ ખબર હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પ્રકાશનું કિરણ તમારી આંખની અંદર પ્રવેશે છે, તો એ આંખની અંદર પ્રવેશવાને કારણે તમને ત્યાં આગળ કંઈક ઇમેજ રચાયેલી જોવા મળે. એ ઇમેજ જે છે તે શું થઈ? એક જાતની તમારી સંવેદના થઈ. શું થઈ? સંવેદના. જેમ કે ઘણી વખત તમે સિમ્પલ એક્ઝામ્પલ સાથે વાત કરીએ તો સૂર્યને તમે ડાયરેક્ટ જુઓ તો શું થાય? આંખ એમ અંજાઈ જાય, એટલે એની સંવેદના કંઈક અલગ હોય. ત્યાર પછી કોઈ ગ્રીન વસ્તુઓને જુઓ, હરિયાળી જુઓ તમે, બરાબર. હરિયાળી એટલે ગ્રીન, એમ ગ્રીન ફિલ્ડ, બીજું નહીં. ક્લિયર? તો એ જે ગ્રીન ફિલ્ડ તમે જુઓ છો ત્યારે તમારી આંખની અંદરની સંવેદના કંઈક અલગ હોય. એવી રીતના તમે દરેક ચીજ વસ્તુઓને જુઓ છો ત્યારે તમારી આંખની સંવેદના કેવી જોવા મળે છે? કંઈક અલગ રીતની જોવા મળે છે, બરાબર છે. એટલા માટે એવું કહેવાય છે કે પ્રકાશ એ શું છે? મનુષ્યની આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. ખ્યાલ આવે છે? એટલા માટે બીજી વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત ચુંબકીય તરંગ હોવાને કારણે એને કોઈ પણ દિવસ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. એટલા માટે આ તરંગને બીજા શેના તરીકે ઓળખાશે? તો કે આ જે તરંગ છે તે બિન યાંત્રિક તરંગ છે. કેવું તરંગ છે? બિન યાંત્રિક તરંગ. ક્લિયર? યાદ રાખજો, આ કયું તરંગ છે? બિન યાંત્રિક તરંગ છે. કેવું તરંગ છે? બિન યાંત્રિક તરંગ. પ્લસ પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ ગમે તે માધ્યમમાં જાય તે દરમિયાન એની આવૃત્તિ હંમેશા ફિક્સ રહેશે.
પણ ચેન્જ શેમાં આવશે? એના વેગમાં ચેન્જ આવશે. શેમાં ચેન્જ આવશે? વેગમાં. દાખલા તરીકે અત્યારે પ્રકાશનું માધ્યમ છે, પ્રકાશનું કિરણ છે, એ પ્રકાશનું કિરણ જો હવામાંથી પસાર થતું હોય અથવા તો શૂન્ય અવકાશમાંથી પસાર થતું હોય તો એ દરમિયાન એની સ્પીડ સરખી રહેશે, પરંતુ જો એ પાણીની અંદર જશે તો એની સ્પીડમાં શું આવશે? ફેરફાર આવશે, એટલે કે એની ઝડપ બદલાશે. પરંતુ જ્યારે એ ગતિ કરતું હોય, પ્રકાશનું કિરણ જ્યારે ગતિ કરતું હોય તો ગતિ કરતું હોય તે દરમિયાન એની સ્પીડ કેટલી હશે? તો કે ભાઈ શૂન્ય અવકાશમાં જેટલી એનો વેગ છે તેટલું જ એની સ્પીડ અહીંયા આગળ જોવા મળશે. એટલે કે અહીંયા આગળ એની સ્પીડની વાત કરીએ તો એની સ્પીડ આપણને કેટલી જોવા મળશે ભાઈ? તો કે એની સ્પીડ છે તે 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી આપણને જોવા મળશે. કેટલી જોવા મળશે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર છે. અને બિન યાંત્રિક તરંગ છે એવું આપણે કહી શકીએ. બીજી વાત કરીએ કે આપણે આ પ્રકાશના કિરણ વિશે આટલી બધી તો વાત કરી કે ભાઈ પ્રકાશ શું છે, એનો સ્પીડ કેટલી છે, બિન યાંત્રિક તરંગ છે, પરંતુ આ જે પ્રકાશ છે તે કયા સ્વરૂપે વહન પામે છે? કારણ કે પ્રકાશના પણ ઘણા બધા સ્વરૂપ છે. કારણ કે અત્યારે જે આપણે સ્વરૂપ ધ્યાનમાં લીધેલું છે એ સ્વરૂપ કેવું છે કે પ્રકાશ ફક્ત સીધી રેખામાં જાય છે, પકો આડું આમ તેમ નથી જતો. એ કેવો જાય છે? સીધો જ જાય છે. એમ ખ્યાલ આવે છે? પ્રકાશ કેવો જાય છે? સીધો જ જાય છે. એટલે જ્યારે પ્રકાશને તમે સીધી રેખા સ્વરૂપે કન્સિડર કરતા હો ત્યારે તમારે પ્રકાશના કિરણ સ્વરૂપને ધ્યાનમાં લેવું પડે. કયા સ્વરૂપને ધ્યાનમાં લેવું પડે? કિરણ સ્વરૂપને. જો એ ઉપર નીચે એમ ગમે તેમ ગતિ કરતો હોય તો એના માટે તમારે એનું તરંગ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે. કયું સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે? તરંગ સ્વરૂપ. અને જો પકો એકને જગ્યા પર પોતે ભરાઈ જાય તો એનું કણ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે. એ આપણે આની પછીનું 11મું ચેપ્ટર છે, આની પછીનું ચેપ્ટર 11મું, તેમાં આપણે ભણશું. એટલે પકાના ટ્રિપલ ઢોલકી સ્વભાવ છે. લોકો ડબલ ઢોલકી હોય, આ ટ્રિપલ છે. બરાબર, એક લેવલ અપ. ખ્યાલ આવે છે? બરાબર પ્રિયાંશી, ખ્યાલ આવ્યો ને? ક્લિયર? એટલે ટ્રિપલ ઢોલકી છે આ. કોણ? પ્રકાશ. તું નહીં, તું તો નથી, તું તો તારી તો વાત જ કાં થઈ યાર અમારાથી. ચાલો, એટલે અહીંયા આગળ આપણો પ્રકાશ છે, બરાબર છે, એ ઘણું બધું અલગ સ્વરૂપ ધરાવે છે. બરાબર છે? એના ઘણા બધા જુદા જુદા સ્વરૂપો છે. તો એના ઉપર આપણે થોડુંક ડિસ્કશન કરીએ. ચાલો, તો ભાઈ આનું ડિસ્કશન આપણે કરીએ તે પહેલા સૌથી પહેલા પ્રકાશના કિરણની વ્યાખ્યા આપણે લખીએ કે પ્રકાશનું કિરણ કોને કહેવાય? કોઈ કહેશો પ્રકાશનું કિરણ એટલે શું? પ્રકાશનું કિરણ એટલે શું? કિરણ કોને કહેવાય? મેથ્સમાં આવતું હોય કિરણ એટલે શું? પેલી કિરણ એ તો બોલો, કિરણ કોને કહેવાય? કિરણ એટલે શું? બોલો. આ બધી બેઝિક વ્યાખ્યા છે, આવડવી જોઈએ તો તમને કઈ સમજ પડશે, નહીં તો પછી હું ગમે તે ભણાવવા કઈ સમજ નહીં પડે. શું છે બોલો? કિરણ. પ્રકાશનું કિરણ. કિરણ કોને કહેશો? બોલો. યસ, પ્રકાશનો ગતિપથ, અથવા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રકાશ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, એટલે ટૂંકમાં કહીએ તો જ્યારે પ્રકાશનો એક બિંદુથી બીજા બિંદુને જોડતો પ્રકાશનો કેવો માર્ગ? સુરેખ માર્ગ. એ સુરેખ માર્ગને આપણે શું કહીશું? પ્રકાશનું કિરણ કહીશું. એટલે પ્રકાશનું કિરણ એટલે શું? બોલો, પ્રકાશનું કિરણ એટલે શું? તો કે ભાઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતો પ્રકાશનો કેવો માર્ગ? સુરેખ માર્ગ. એટલે પ્રકાશનું કિરણ. બરાબર છે? એટલે શું કહેવાશે એને? પ્રકાશનું કિરણ કહેવાશે. હવે સવાલ આવે કે સર આ કિરણ એક જ ધ્યાનમાં લેવાનું? અત્યારે આપણી આંખની અંદર દાખલા તરીકે વાત કરવામાં, અત્યારે ફક્ત આપણી આંખની વાત કરીએ તો આપણી આંખની અંદર ફક્ત પ્રકાશનું એક જ કિરણ આવે છે કે બહુ બધા આવે છે? ઘણા બધા આવે છે ભાઈ. સિમ્પલ છે ભાઈ, આ આવતી છે આ લાઈટ તે ઘણી બધી છે, એટલે જ આપણે શું કરી શકીએ છીએ? એકબીજાને જોઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે? નહીં તો શું થાત? પ્રકાશનું ખાલી એક જ કિરણ આપણી આંખમાં પ્રવેશતું હોત તો શું થાત? તમને આખી દુનિયા જ ને વ્હાઈટ જ દેખાતે, તમને કોઈ ઓબ્જેક્ટ દેખાતે જ નહીં. ઓબ્જેક્ટ ક્યારે દેખાય તેની પણ આપણે વાત કરવાના છે કે આ જે બધી વસ્તુ આપણે જોઈ રહ્યા છે એ શેને કારણે દેખાય છે એનું પણ આપણે ડિસ્કશન કરવાના છે. એટલે સૌથી પહેલા તો અહીંયા આગળ તમારે એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવાનું કે આપણે જે પણ જોઈએ છે તે શું છે? પ્રકાશના કિરણોનો જથ્થો છે. જેને જથ્થા સ્વરૂપે લખવું એ બહુ ખરાબ લાગે, એટલા માટે એના માટે એક સ્પેસિફિક વર્ડ છે જેને કહેવાય છે કિરણપુંજ. શું કહેવાય છે? કિરણપુંજ. એટલે કિરણપુંજ એટલે શું? યાદ રાખજો, કિરણપુંજ એટલે શું? કિરણપુંજ
તો કિરણપુંજ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, શું આવશે બોલો કિરણપુંજ એટલે? તો કે ભાઈ ઘણા બધા પ્રકાશના કિરણોના સમૂહને શું કહેવાય છે? કિરણપુંજ કહેવામાં આવે છે. ઓકે, એટલે ઘણા બધા પ્રકાશના કિરણોનો જે સમૂહ છે એ સમૂહને આપણે શું કહીશું? કિરણપુંજ તરીકે ઓળખીશું. શા તરીકે ઓળખીશું? કિરણપુંજ. બરાબર છે, એને કિરણપુંજ તરીકે ઓળખાય. ને કિરણપુંજ જે છે તેને આપણે દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકો. આ એક કિરણ છે, આવું જ સેમ એની નીચે બીજું ખેંચી લેવાનું, આવું જ સેમ નીચે હજુ એક ખેંચી લેવાનું, આવું જ સેમ હજુ એક નીચે ત્રીજું ખેંચી લેવાનું. બરાબર છે, આ રીતના બહુ બધા પ્રકાશના કિરણોનો સમૂહ એટલે શું થઈ ગયો? કિરણપુંજ. આ શું થઈ ગયું? કિરણપુંજ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે કિરણપુંજની અંદર શું યાદ રાખવાનું છે? ઘણા બધા કિરણો હશે, પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે કિરણપુંજ છે તેને આપણે સમાંતર કિરણપુંજ કહીશું, કારણ કે આમાં દરેકે દરેક પ્રકાશના કિરણો કેવા છે? એકબીજાને સીધા છે. કેવા છે? સીધા. એટલા માટે આપણે એને શેના તરીકે ઓળખીશું ભાઈ? સમાંતર કિરણપુંજ કહીશું. શું કહીશું? સમાંતર કિરણપુંજ. આઈડિયા આવશે? એટલે આ શું છે? પ્રકાશનું સમાંતર કિરણપુંજ છે. બરાબર છે, એટલે આ સમાંતર કિરણપુંજ તરીકે આપણે ઓળખીશું. એટલે સમાંતર કિરણપુંજ એટલે શું યાદ રાખવાનું છે? પ્રકાશ છે તે એક સીધી રેખામાં ગતિ કરે છે, પરંતુ એક જ નથી, એ બહુ બધા છે. એટલે કે ઘણા બધા કિરણો છે તે એની અંદર શું થાય છે? પસાર થઈ રહ્યા છે. બરાબર છે, એટલા માટે એને શેના તરીકે ઓળખાશે? કિરણપુંજ તરીકે આપણે ઓળખીશું. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. બરાબર છે, સૌથી પહેલા જે આ બધું ઘટનાઓ આપણે શીખવાની છે એ ઘટનાઓ વિશેની માહિતી આપણે સૌથી પહેલા મેળવીએ. એક જ મિનિટ. ચાલો, તો હવે અહીંયા કઈ કઈ ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે સૌથી પહેલા શીખવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે શીખા પ્રકાશ વિશે. પ્રકાશ કોણ છે? પ્રકાશનું કિરણ શું છે? હવે જ્યારે પણ પ્રકાશ કિરણ સ્વરૂપે હોય, કયા સ્વરૂપે હોય? કિરણ સ્વરૂપે, ત્યારે મોસ્ટ ઓફ ધ કેસમાં આપણને બે ઘટના જોવા મળે. કેટલી ઘટના જોવા મળે? બે ઘટના. જ્યારે તમે પ્રકાશનું કયું સ્વરૂપ ધ્યાનમાં લો? કિરણ સ્વરૂપ ધ્યાનમાં લો. તો કિરણ સ્વરૂપને આધારે આપણને કેટલી ઘટના જોવા મળે છે? બે ઘટના. કઈ કઈ ઘટના છે? તો કે જ્યારે તમે પ્રકાશને કિરણ સ્વરૂપે લો છો ત્યારે આપણને બે ઘટના જોવા મળે. પહેલી ઘટના કઈ છે? તો એક છે તમારી પરાવર્તનની ઘટના. કઈ છે? પરાવર્તનની ઘટના. અને બીજી એક ઘટના છે, એ ઘટના કઈ છે? તો કે ભાઈ વક્રીભવનની ઘટના. કઈ છે? વક્રીભવનની ઘટના. ઓકે, એટલે એક છે તે પરાવર્તનની ઘટના જોવા મળે છે, જ્યારે બીજી કઈ જોવા મળે છે? વક્રીભવનની ઘટના કે જોવા મળે. હવે આને ઇંગ્લિશમાં પણ યાદ રાખજો, સાથે સાથે કામ લાગશે. બરાબર છે, પરાવર્તનને કહેવાય છે રિફ્લેક્શન. શું કહેવાય છે? રિફ્લેક્શન. ઓકે, અને જે વક્રીભવન છે એ વક્રીભવનને કહેવાશે રિફ્રેક્શન. શું કહેવાશે? રિફ્રેક્શન. ઓકે, યાદ રાખજો, રિફ્લેક્શન અને રિફ્રેક્શન. બરાબર, એટલે રિફ્લેક્શન એટલે પરાવર્તન અને વક્રીભવન એટલે શું? વક્રીભવન એટલે શું? વક્રીભવન એટલે શું? રિફ્રેક્શન. બરાબર, હવે આ બે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પરાવર્તન શું છે અને વક્રીભવન શું છે. તમને ખબર જ છે ભાઈ, મને ખબર છે કે તમને કંટાળો આવતો હશે, છતાં પણ હું બધું જ તમને ચલાવીશ. એનું કારણ છે કે ભાઈ આ બધી ઘટનાઓ જો તમને આવડશે ને તો તમને આ ચેપ્ટર ઈઝી પડશે, નહીં તો તમને કઈ સમજ જ નહીં પડે. તમારી બુકમાં ડાયરેક્ટ આપી દીધું ગોળીઓ અરીસા દ્વારા પરાવર્તન, પૈતું. પણ પહેલા આ બધું બેઝિક છે, આ બેઝિક જોશું, કિરણાકૃતિ દોરતા શીખશું, ત્યાર પછી ચેપ્ટર ચાલુ થશે. એટલે હજુ 2-3 દાડા આપણે ખાલી આમ ટ્રેલરમાં જ જવાના છે. ટ્રેલર 2-3 દિવસનું ટ્રેલર છે આખું, એ આપણે ભણવાનું છે પહેલા. ચલો, પરાવર્તન એટલે શું? પરાવર્તન કોને કહેવાય? તમને બધાને ખબર જ હશે. પરાવર્તન કોને કહેવાય બોલો? જ્યારે પ્રકાશનું કોઈ કિરણ કોઈ સપાટી પર શું થતું હોય? અથડાતું હોય, ને અથડાઈને શું થાય? પાછું ફરે. તો પ્રકાશની આ પાછા ફરવાની જે ઘટના છે એ પાછા ફરવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. બરાબર છે, એટલે પ્રકાશનું પરાવર્તન એટલે શું? જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાઈને પાછું ફરતું હોય ત્યારે પ્રકાશની
આ પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું શું કહેવાય છે? પરાવર્તન કહેવામાં આવે છે. ઓકે, એટલે પ્રકાશનું પરાવર્તન ક્લિયર થઈ ગયું. પ્રકાશના કિરણને પાછા ફરવાની ઘટના એટલે શું થયું? પ્રકાશનું પરાવર્તન. બરાબર છે. હવે આ પરાવર્તનની વાત કરવામાં આવે ને ભાઈ, પરાવર્તન બે ટાઈપના જોવા મળે. આ પરાવર્તન છે તેના કેટલા પ્રકાર છે? પરાવર્તનના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. ઓકે, કયા કયા પરાવર્તન આવે? એક છે નિયમિત પરાવર્તન અને એક છે અનિયમિત પરાવર્તન. બરાબર છે. એની વ્યાખ્યા હું નથી લખતો, વ્યાખ્યા પૂછવાની નથી, પણ તમને ખબર હોવી જોઈએ નિયમિત કોને કહેવાય, અનિયમિત કોને કહેવાય. બરાબર છે. એટલે પરાવર્તનના ટોટલ કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા કયા છે? તો ફર્સ્ટ છે આપણું નિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન. ઓકે, અને બીજું કયું છે? અનિયમિત પરાવર્તન. ક્લિયર? એટલે બીજું અહીંયા લખી દઈએ. બીજું છે આપણું અનિયમિત પરાવર્તન. તો સૌથી પહેલા નિયમિત પરાવર્તન કોની મદદથી થાય અને અનિયમિત પરાવર્તન કઈ રીતના થાય, આ બંને વિશેનો અંદાજો તમને હોવો જોઈએ. તો નિયમિત પરાવર્તન એટલે કેવું પરાવર્તન? તો કે જ્યારે કોઈ પણ સપાટી કેવી હોય? એકદમ ચળકતી અને લીસી સપાટી હોય. કેવી હોય? ચળકતી લીસી સપાટી હોય. તો એ ચળકતી લીસી સપાટી દ્વારા જે કોઈ પણ પરાવર્તન થાય છે એ પરાવર્તનને આપણે કયું પરાવર્તન કહીશું? નિયમિત પરાવર્તન કહીશું. બરાબર છે. એટલે નિયમિત પરાવર્તનમાં શું યાદ રાખવાનું છે તમારે? તો કે જ્યારે પણ કોઈ ચળકતી લીસી સપાટી હોય, આ એક શું છે આપણી, ધારો કે ચળકતી લીસી સપાટી છે. હવે આ જે ચળકતી લીસી સપાટી છે એ ચળકતી લીસી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો શું કરવામાં આવે? આપાત કરવામાં આવે. શું કરવામાં આવે? આપાત કરવામાં આવે. ક્લિયર છે? તો શું થશે ત્યાં આગળ? તો કે ભાઈ જુઓ, એકદમ સરળ અને સિમ્પલ છે. અહીંયા આગળ ધારો કે પ્રકાશનું કોઈ એક કિરણ છે તે આવ્યું, અહીંયા આગળ અથડાયું. બરાબર છે. તો આ જેટલા એંગલ પર અથડાય છે તેટલા જ એંગલે શું થાય છે? એનું પરાવર્તન થાય છે. એટલા જ એંગલે શું થાય છે? એનું પરાવર્તન થાય છે. સમજ પડે છે ને કે નથી પડતી? પડે છે? એ લસણ. ઓકે, આઈડિયા આવ્યો? હવે અહીંયા ચળકતી લીસી સપાટીને કારણે શું થવાનું? તો કે પ્રકાશનું કિરણ આવ્યું એટલે તરત જ તે શું થઈ ગયું? એક જ દિશામાં પાછું ફર્યું. આ તો એક કિરણની વાત થઈ, પણ આવા બહુ બધા કિરણો હોય તો શું થશે? તો બહુ બધા કિરણ હશે તો પણ સેમ આ જ ઘટના તમને જોવા મળશે. દાખલા તરીકે આપણે અહીંયા એક કરતા વધારે કિરણોને ધ્યાનમાં લઈએ. એક કરતા શેને ધ્યાનમાં લઈએ? વધારે કિરણોને ધ્યાનમાં લઈએ. ઓકે, સમજાય છે ને કે નહીં સમજાતું? સમજાય? ચાલો, એટલે આ રીતના એક લઈ લીધું. સેમ વે આ રીતના પણ આપણે શું કરીએ? પ્રકાશનું એક કિરણ ધ્યાનમાં લઈએ. ક્લિયર? એટલે જેટલા એંગલ પર આપાત થાય એટલા જ એંગલે શું પામે? પરાવર્તન પામે. એટલે આ પરાવર્તનને કયું કહીશું આપણે? નિયમિત પરાવર્તન. એટલે નિયમિત પરાવર્તન માટે ખાસ યાદ રાખવાનું, સપાટી કેવી હોવી જોઈએ? સપાટી કેવી હોવી જોઈએ? બોલો. ચળકતી લીસી સપાટી. તો એના દ્વારા કયું પરાવર્તન થશે? નિયમિત પરાવર્તન. હવે તમારે મને કહેવાનું છે આના ઉદાહરણ કયા કયા કે જ્યાં આપણને નિયમિત પરાવર્તન જોવા મળે છે? એવું કોઈ ઉદાહરણ? અરીસો. ઓકે, બીજું કોઈ નિયમિત પરાવર્તનના ઉદાહરણોમાં? ચાલો, વાંધો નહીં. લીસી સપાટી. ઓકે, ચાલો, બરાબર છે. એટલે ટૂંકમાં કહીએ તો અરીસો. અરીસો જે છે, અરીસો, બરાબર છે, એ અરીસો શેના તરીકે વર્તે છે? તો કે ભાઈ પરાવર્તક તરીકે વર્તે છે. એટલે અરીસા દ્વારા થતું પરાવર્તન. અરીસા દ્વારા થતું પરાવર્તન. એ પરાવર્તનને આપણે શું કહીશું ભાઈ? આ જે પરાવર્તન છે તેને શું કહીશું? આપણું નિયમિત પરાવર્તન. ઓકે, એટલે આ ઉદાહરણ શેનું છે? નિયમિત પરાવર્તનનું ઉદાહરણ છે. ઓકે, એટલે અરીસા દ્વારા થતું જે પરાવર્તન છે એ પરાવર્તનને આપણે કયું કહીએ છીએ? નિયમિત પરાવર્તન કહીએ છીએ. કયું કહીએ છીએ ભાઈ? નિયમિત પરાવર્તન. હવે નેક્સ્ટ આવે છે અનિયમિત. તો અનિયમિત માટે આપણે શું કરીશું?
તો કે અનિયમિત માટે આપણે ખરબચડી સપાટી ધ્યાનમાં લઈએ. કેવી સપાટી ધ્યાનમાં લઈએ? ખરબચડી. દાખલા તરીકે આવી એક ખરબચડી સપાટી ધ્યાનમાં લીધી, બરાબર છે. હવે એ ખરબચડી સપાટી પર ધારો કે હું પ્રકાશના કિરણપુંજને આપાત કરું છું. તો દાખલા તરીકે આ પ્રકાશનું કિરણપુંજ અહીંયા આગળ આપાત કર્યું, તો શું થશે? તો કે એનું જે પરાવર્તન થશે એ પરાવર્તન કેવું? ચોક્કસ દિશામાં નહીં થાય. ચોક્કસ દિશામાં એટલે અમુક કિરણ આ બાજુ જશે, અમુક કિરણ આ બાજુ જશે, બરાબર છે. અમુક કિરણ હશે તેમ જશે, અમુક છે તે કાં જાય એને નહીં ખબર હોય, બરાબર. એટલે આવા ગમે તેમ એનું પરાવર્તન થતું હોય. તો આવા પરાવર્તનને આપણે કયું કહીશું? અનિયમિત પરાવર્તન. કયું કહીશું? અનિયમિત પરાવર્તન. ક્લિયર છે? એટલે અહીંયા આગળ જે આપણને પરાવર્તન છે એ પરાવર્તન શેને કારણે જોવા મળ્યું? તો કે ભાઈ ખરબચડી સપાટીને કારણે. બરાબર છે. એટલે ખરબચડી સપાટી જે હશે એ ખરબચડી સપાટી દ્વારા શું થશે? અનિયમિત પરાવર્તન થશે. હવે તમારે એનું એક્ઝામ્પલ આપવાનું છે કે ભાઈ અનિયમિત પરાવર્તન આપણને જોવા મળે ખરું? કઈ જગ્યાએ જોવા મળે? 10મા ધોરણમાં આવતું શું છે એમ? ચાલો, આપણે જેટલી પણ વસ્તુઓ જોઈ શકીએ છીએ તે શેને કારણે જોઈ શકીએ છીએ? અનિયમિત પરાવર્તનને કારણે. ખ્યાલ આવે છે? એટલે જેટલી પણ વસ્તુઓ છે, તમે જેટલા વસ્તુઓને જોવા માંગતા હોય એ બધી જ વસ્તુઓ શેના દ્વારા જોઈ શકાશે? અનિયમિત પરાવર્તન દ્વારા. બરાબર છે. તમે ધોરણ 10માં ભણતા ત્યારે કંઈક આવું આવતું, ટેબલ, ખુરશી, પુસ્તક, આવું કંઈક આવતું તમને. તો આ બધા દ્વારા થતું જે પરાવર્તન છે એ પરાવર્તનને આપણે કયું કહીશું? આ પરાવર્તનને કયું કહીશું? આપણે અનિયમિત પરાવર્તન કહીશું. કયું કહીશું? અનિયમિત પરાવર્તન. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે અનિયમિત પરાવર્તન શું છે તે આઈડિયા આવ્યો બધાને કે ના આવ્યો? આવ્યો. એટલે નિયમિત પરાવર્તન ને અનિયમિત પરાવર્તન બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. હવે આના પરથી આવે છે પરાવર્તનના નિયમો. કારણ કે આ નિયમો છે ને તે બહુ અગત્યના છે. પરાવર્તનના શું આવે છે? નિયમો. તો ચાલો નિયમો જોઈએ. પહેલા પરાવર્તનના નિયમો વિશે વાત કરીએ. ચાલો પરાવર્તનના નિયમો જોઈએ. તો પરાવર્તનના નિયમો કયા કયા છે? તો પરાવર્તનના નિયમો સમજવા માટે સૌથી પહેલા આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. હવે એ આકૃતિની અંદર પહેલા તો તમને અલગ અલગ ઘટનાઓ વિશે તમને થોડીક માહિતી આપું. આ એક જ આકૃતિની અંદર તમને 2-3 ઘટના સમજાવું એટલે તમને વધારે અંદાજો આવે. જેમ કે અહીંયા આગળ આપણે અહીંયા શું લીધેલું છે? એક સપાટી છે. એ સપાટી પર ધારો કે પ્રકાશનું કોઈ એક કિરણ છે તે આપાત થાય છે. દાખલા તરીકે અહીંયાથી પ્રકાશનું કોઈ એક કિરણ છે તે મેં આને આપાત કર્યું. ઓકે, ખ્યાલ આવે છે? જ્યારે આ પ્રકાશનું કિરણ આપાત થયું તો એ કઈ જગ્યાએ આપાત થયું? તો કે સપાટીના કોઈ એક બિંદુ પર આપાત થયું. સપાટીના શું થયું? કોઈ એક બિંદુ પર આપાત થયું. તો આ જે બિંદુ છે એ બિંદુને આપણે શું કહીશું? એ બિંદુને કહીશું આપણે આપાત બિંદુ. શું કહીશું ભાઈ? સપાટી પરનું આપાત બિંદુ. ક્લિયર? હવે આ જે આપાત બિંદુ છે એના પર જે કિરણ આપાત થયું એ કિરણને આપણે શેના તરીકે ઓળખીશું? તો કે ભાઈ એને કહીશું આપણે આપાત કિરણ. કયું કિરણ કહીશું? આપાત કિરણ. ઓકે, આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. હવે હું શું કરું છું? તો કે આ જે આપાત બિંદુ છે એ આપાત બિંદુ પર હું ધારો કે એક લંબ ડ્રો કરું. અહીંયા આગળ આ એક લંબ ડ્રો કરી દીધો આપણે. સમજ પડે છે ને? ક્યાંથી પડતી? પડે છે. એટલે આ રીતના આપણે શું કરીએ છીએ? એક લંબ ડ્રો કરીએ છીએ. જ્યારે આ રીતના લંબ ડ્રો કરવામાં આવે તો જેટલા એંગલ પર તમારું કિરણ આવે છે એટલા જ એંગલ પર એ કિરણ શું પામે છે? તો કે ભાઈ પરાવર્તન પામે છે. એટલા જ એંગલ પર કિરણ શું પામે છે? પરાવર્તન પામે છે. એટલે આ જે કિરણ છે એ કિરણને આપણે શેના તરીકે ઓળખીશું? આ કિરણ છે તેને તો કે એ કિરણને આપણે કહીશું પરાવર્તિત કિરણ. કયું કિરણ કહીશું? પરાવર્તિત કિરણ. શેના તરીકે ઓળખીશું? પરાવર્તિત કિરણ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. તો હવે આના પરથી સૌથી પહેલા એ શીખવાનું છે કે જ્યારે પણ કોઈ પ્રકાશનું કિરણ સપાટી પર આવતું હોય, બરાબર છે ને, જો ત્યાં માધ્યમો અલગ અલગ હોય. અત્યારે માધ્યમ કેવું છે? એક જ છે. આ જે માધ્યમ છે તે એક જ છે. હવાનું માધ્યમ આપણે વિચારીએ. નીચે છે તે ધારો કે કોઈ પાણી ભર્યું છે તો ત્યાં આગળ 3 ઘટના થાય. કેટલી ઘટના થાય? 3. પહેલી કઈ ઘટના થાય? પરાવર્તનની ઘટના થશે. બીજી કઈ ઘટના થશે? તો કે અમુક પ્રકાશના કિરણ નીચે પણ આવી જાય. બરાબર છે. અને એ સીધી જ રેખામાં જવાની જગ્યાએ થોડાક વાંકા વળી જાય. એટલા માટે એ ત્યાં આગળ કઈ ઘટના જોવા મળશે આપણને? વક્રીભવનની ઘટના જોવા મળશે. અને ત્રીજી એક ઘટના પણ ત્યાં આગળ થાય છે.
અને એ કઈ ઘટના છે તો કે અમુક પ્રમાણમાં અહીંયા આગળ આ જે બિંદુ છે આપાત બિંદુ, જે જગ્યા પર આપણું પ્રકાશનું કિરણ આપાત થયું, બરાબર છે, ત્યાં આગળ શું થાય છે, અમુક પ્રમાણમાં એનું શોષણ પણ થાય છે. અમુક પ્રમાણમાં શું થાય છે, એનું શોષણ થાય છે. એટલા માટે આ ત્રણ ઘટનાને તમારે યાદ રાખવાની છે, બરાબર છે. જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે કેટલી ઘટના જોવા મળશે આપણને? ત્રણ. કઈ કઈ? પહેલી કઈ? પરાવર્તન, બીજી કઈ? વક્રીભવન, અને ત્રીજી કઈ? શોષણ. બરાબર છે. આ ત્રણ ઘટનાઓ છે, એ ત્રણ ઘટનાઓ આપણને ત્યાં આગળ જોવા મળશે. બરાબર છે. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે આના પરથી સૌથી પહેલા તો આપણે નિયમ લખવાનો છે. ચાલો, પહેલો નિયમ શું લખાશે આના પરથી? તો કે ભાઈ સૌથી પહેલા આપણે નિયમ લખતા પહેલા આપાત કોણ એટલે શું ને પરાવર્તન કોણ એટલે શું તે ખબર હોવી જોઈએ. નિયમ તો પછી લખશું, પણ પહેલા આપાત કોણ કોને કહેવાય? તો ધોરણ 10 માં તમે ભણેલા આપાત કોણ કોને કહેવાશે? તો કે ભાઈ આપાત બિંદુ પર આપાત કિરણે, ફરીથી આપાત કિરણે આપાત બિંદુ પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો હોય, એટલે લંબ સાથેનો ખૂણો એટલે કયો કહેવાશે? આપણો અહિરવા કહેવાશે. બરાબર છે. એ જે ખૂણો છે એ ખૂણાને આપણે શું કહીશું? આપાત કોણ, જેને આપણે શેના વડે દર્શાવશું? આઈ વડે. બરાબર. થીટા આઈ કેવું? આઈ કેવું? કઈ વાંધો નહીં. બરાબર છે. તમારી બુકમાં લગભગ આઈ કહી છે. ક્લિયર? થીટા આઈ કહેશો તો પણ કઈ વાંધો નથી. એટલે ઓરમાં લખી દઉં થીટા આઈ, તમને કન્ફ્યુઝ નહીં થાય. એટલે આ જે એંગલ છે તે થીટા આઈ કહેવાશે. ઓર આપણે એને શેના વડે દર્શાવશું? આઈ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? આઈ વડે. બીજી વાત કરીએ ભાઈ, તો કે ભાઈ આ જે આખું પ્રકાશનું કિરણ છે એ પરાવર્તન પામ્યું, એટલે પરાવર્તિત કિરણે આપાત બિંદુ પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો હશે તેને શું કહીશું આપણે? આર. જેને કહીશું આપણો પરાવર્તન કોણ. કયો કોણ કહીશું? પરાવર્તન કોણ, જેને આર વડે દર્શાવાશે અથવા થીટા આર વડે દર્શાવાશે. ઓકે. એટલે અહીંયા લખી દઉં છું એક વખત કે જ્યાં થીટા આઈ અને થીટા આર શું છે, તો કે જ્યાં થીટા આઈ બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે આપણું? તો કે ભાઈ આપાત કોણ. શું લખાશે? આપાત કોણ. ત્યાર પછી થીટા આર છે તો આર બરાબર શું લખાશે? પરાવર્તન કોણ. શું લખાશે? પરાવર્તન કોણ. ક્લિયર છે? એટલે એક આપાત કોણ છે, જ્યારે બીજો કયો છે? પરાવર્તન કોણ છે. બરાબર. તો આના પરથી આપણે ફર્સ્ટ લો આવે છે. ફર્સ્ટ લો શું છે? ફર્સ્ટ લો તો કે પહેલો નિયમ એવો છે, પહેલો નિયમ એવો છે કે ભાઈ આપાત કોણ, બીજું કોણ, અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા જોવા મળશે? સરખા જોવા મળશે. બરાબર છે. આ વાક્ય યાદ રાખજો. અને જેને શોર્ટમાં લખવું હોય તો શું લખાશે? થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. શું લખાશે? થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. યાદ રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે. એટલે થીટા આઈ અને થીટા આર ની કિંમત કેવી જોવા મળશે? એક સરખી જોવા મળશે. થીટા આઈ અને થીટા આર કેવા હશે? એક સરખા હશે. બીજી વાત કરીએ આપણે ભાઈ કે આ તો વસ્તુ કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ. બીજું શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ આપાત કોણ છે તે, બરાબર છે, ખ્યાલ આવે છે? આ આપાત કોણ છે, એ આપાત કોણ કોના દ્વારા બન્યો? તો કે ભાઈ આપાત કિરણ દ્વારા બન્યો. એટલે આપણે ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખવાની. પહેલું આવશે આપણું આપાત કિરણ, ત્યાર પછી કોણ આવશે? પરાવર્તિત કિરણ, અને હજી એક ત્રીજી વસ્તુ રહી ગઈ અહીંયા. કઈ? આપાત બિંદુ પર દોરેલો લંબ. કોણ? આપાત બિંદુ પર દોરેલો લંબ. બરાબર છે. અને આપાત બિંદુ પર દોરેલો લંબ. આ ત્રણેય એક જ સમતલમાં જોવા મળે છે. બરાબર છે. એટલે આ એક ખાસ યાદ રાખવાનું છે. આ ત્રણે ત્રણ આપણા માટે ખૂબ અગત્યના નિયમો છે. સોરી, બે નિયમો છે તે ખૂબ અગત્યના છે. બરાબર છે. પહેલું કયો નિયમ છે? સિમ્પલ, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. બીજો કયો નિયમ છે? આપાત કિરણ, આપાત બિંદુ પર દોરેલો લંબ, અને બીજું કોણ? પરાવર્તિત કિરણ. આ ત્રણે ત્રણ ક્યાં આવેલા હોય છે? એક જ સમતલની અંદર આવેલા આપણને જોવા મળશે. તો આ જે આપણને જોવા મળ્યું એને શું કહેવાશે આપણું? આ જે આપણને જોવા મળ્યું તે શું છે આપણું? પરાવર્તનના નિયમો. કયા નિયમો છે? પરાવર્તનના નિયમો. યાદ રહેશે કે નહીં રહેશે?
રહેશે. પરાવર્તનના નિયમો ક્લિયર થઈ ગયા, પરફેક્ટ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. હવે ખાસ યાદ રાખજો કે આપણે જેટલા પણ અરીસાઓ વિશે ભણવાના છે એ બધા જ અરીસાઓની અંદર જ ફક્ત કઈ ઘટના જોવા મળશે? પરાવર્તનની ઘટના જોવા મળશે. એટલે ભૂલમાં કોઈ દિવસ એવું નહીં લખવાનું કે લેન્સ દ્વારા પરાવર્તન થાય. લેન્સ દ્વારા પરાવર્તન નહીં થશે. લેન્સ દ્વારા હંમેશા શું થશે? વક્રીભવન થશે. લેન્સ દ્વારા શું થશે? હંમેશા વક્રીભવન થશે. ખ્યાલ આવે છે? એટલે હંમેશા યાદ રાખજો, અરીસાઓ છે તે શેના તરીકે વર્તે છે? તો કે અરીસાઓ હંમેશા પરાવર્તક તરીકે વર્તે. અરીસાઓ શેના તરીકે વર્તે છે? હંમેશા પરાવર્તક તરીકે. જ્યારે લેન્સ છે તે શેના તરીકે વર્તે છે? વક્રીભવન કારક તરીકે. શેના તરીકે વર્તે છે? વક્રીભવન કારક તરીકે. યાદ રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે. એટલે હંમેશા યાદ રાખવાનું છે, અરીસાઓ એ હંમેશા પરાવર્તક હોય છે, જ્યારે લેન્સ જે હોય છે એ લેન્સ શેના તરીકે વર્તે છે ભાઈ? લેન્સ શેના તરીકે વર્તે છે? વક્રીભવન કારક તરીકે. બરાબર? અરીસાઓ પરાવર્તક તરીકે, લેન્સ છે તે શેના તરીકે? વક્રીભવન કારક તરીકે. ઓકે, ક્લિયર થઈ ગયું એટલે સુધી? કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો. છે કઈ ડાઉટ? 10માનું ચેપ્ટર ફરીથી આખું ચલવીશ. બરાબર? એનું કારણ છે કે એના સિવાય તમને આવડવાનું નથી આ ચેપ્ટર. 10મામાં તમે 2 ચેપ્ટર જે ભણ્યા હતા, એક હતું પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, પછી માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ બેનું કોમ્બિનેશન આ ચેપ્ટરમાં છે. આ 2 ચેપ્ટરનું કોમ્બો છે. આમાં ચેક કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. ને 2 કે 3 થિયરી નવી છે ખાલી, બસ. વિશેષ કોઈ થિયરી નવી નથી. બધી પપ્પુ થિયરી છે હાવ. હા, દાખલા થોડાક હેવી આવશે, થોડાક, એટલા બધા હેવી નથી, એકદમ જીરી ગમતા હેવી છે. બરાબર? એટલે આના 9 માર્ક્સ તમારે મફતિયા મેળવવાના છે. આમાં કંઈ જ કરવાનું છે નહીં. 10મું જ છે પાછું. 10માની અંદર તમારી વખતે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી પેલું લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર તારવવાનું રિમૂવ થઈ ગયેલું. એટલે આ વખતે આની અંદર છે. અને એક વખત પૂછાયેલું છે પાછું કે લેન્સનું સૂત્ર તારવો, અરીસાનું સૂત્ર તારવો. મફતિયા 4 માર્ક લેવાના, મફતિયા. ખ્યાલ આવે છે ને? બાકી અમે ભણતા ત્યારે લેન્સનું સૂત્ર તારવો, અરીસાનું સૂત્ર તારવો, આવું બધું આવતું. એટલે તમારી વખતે પણ હવે આવી શકે એવા સંભાવના છે. 4 માર્કમાં મફતિયા 4 માર્ક લેવાના. સિમ્પલ સૂત્ર છે આવું, ને આપણે મેળવવાના જ છે. એટલે આવી ઘણી બધી થિયરીઓ એવી છે. આમાંથી એવું નહીં કહી શકું કે આ થિયરી વધારે પૂછાય, આ ઓછી પૂછાય, બધી જ પૂછાય. એટલે ચેપ્ટર તો આખું કરવું જ પડશે. એટલે આમાં આઈએમપી ના ભરોસે નહીં રહેતા, કઈ બી આવે છે આમાંથી. એકદમ સિમ્પલ ચેપ્ટર છે, કઈ જ નથી. થોડુંક મેથેમેટિક્સ છે, સ્ટેપ આવશે, પણ સાઇન થીટા અને કોસ થીટા જ છે, એટલે એમથી વિશેષ નથી. સંકલન વિકલન એવું બધું નથી. એટલે શાંતિ. ખાલી 2 સૂત્ર આવડવા જોઈએ. એક સાઇન થીટાનું સૂત્ર આવડવું જોઈએ. કયું? સાઇન થીટાનું. સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે. અને ટેન થીટાનું આવવું જોઈએ. કયું? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. બસ પૈતું, ચેપ્ટર પૂરું. ક્લિયર? આટલું આવડશે એટલે તમને આવડી જશે. ઓકે બાળકો, તો આજનો લેક્ચર અહીંયા આગળ થોડોક વહેલો અટકાવું છું. બરાબર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ.